ડીસા હાઈવે પર આવેલી સોસાયટીઓ રોડ ગટર સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત। ડીસાના પાલનપુર હાઈવે પર આવેલી સોસાયટીઓ વર્ષોથી રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ તેમજ સ્વચ્છતા જેવી સુવિધાઓથી વંચિત રહી જવા પામી છે। રહીશોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં તેઓની સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા રહીશોએ આજે મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો। ડીસા શહેરના પાલનપુર હાઈવે પર ઓવરબ્રિજના છેડે આવેલી ધરતી રેસિડેન્સી, વૈષ્ણોદેવી વિલા ભાગ 2 સહિતની સોસાયટીમાં હજુ સુધી પાકા રસ્તા કે ગટરની સુવિધા નથી। આ સોસાયટીના રહીશો નગરપાલિકામાં તમામ પ્રકારના વેરા ભરતા હોવા છતાં પાલિકા દ્વારા અપાતી સુવિધાઓ વંચિત છે। સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અહીંયા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, કચરો લેવા માટે ગાડી પણ આવતી નથી, રસ્તાના અભાવે ચોમાસામાં નરકાગાર જેવી સ્થિતિ બની જાય છે અને ચાલવું મુશ્કેલ પડી જાય છે, જ્યારે ગંદકીના કારણે માખી મચ્છરના ઉપદ્રવની બીમારી પણ ફેલાય છે। આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરેલી તેમ છતાં કોઈ રજૂઆત ધ્યાને લેવાઈ નથી। આ બાબતે ધરતી સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું કે અમે 13 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, પરંતુ હજી સુધી રસ્તા કે ગટરની સુવિધાઓ નગરપાલિકા દ્વારા આપવામાં નથી આવી। જ્યારે વૈષ્ણોદેવી વિલાપમાં રહેતા દીપાબેન ઠક્કર અને નિધિબેન મોદીએ જણાવ્યું કે અમારી સોસાયટી વેરા નિયમિત ભરતી હોવા છતાં નગરપાલિકાની કચરાની ગાડી આવતી નથી। અહીં સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાથી રાત્રે નીકળવું પણ મુશ્કેલ પડી જાય છે। પાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં અમારી સમસ્યાઓ કોઈ ધ્યાને લેતું નથી। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા। મારું નામ દીપાબેન ઠક્કર છે। અમે 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ નથી અહીંયા ગટરની સુવિધા કે નથી રોડની સુવિધા, નથી કચરાની ગાડી આવતી। આ ગંદકીનો અમે નગરપાલિકા અપીલ કરીને થાકી ગયા છે, પણ નગરપાલિકા કોઈ આનો નિર્ણય લાવતી નથી। મારું નામ મધુબેન દરબાર છે। હું 13 વર્ષથી આ ધરતી સોસાયટીમાં રહું છું। 13 વર્ષથી કોઈ ગટરની સુવિધા નથી અને ખાડા ખાબોચિયા બહુ ભરાય છે, તેના લીધે મચ્છર થાય છે અને અમારા છોકરા બીમાર થાય છે। બાજુમાં એક મોટો ખાડો છે, એ ખાડાનો પણ કોઈ નિકાલ આવતો નથી। પાછળ નવી સોસાયટી બની છે, એનું પાણી પણ અમારી સોસાયટીમાં આવે છે। તો અમારી નગરપાલિકાને એક અપીલ છે કે તમે સ્પેશિયલ અમારું આટલું કામ કરાવરાવો। ચેરાભાઈ નહીં મારું નામ છે। ધરતી રેસિડેન્ટમાં હું રહું છું અને 13 વર્ષથી સોસાયટી બની ત્યારથી હું અહીંયા પહેલું જ મકાન મારું છે અને આજથી સુધી હજી કોઈ સુવિધા મળી નથી અને પાણીના ખાડામાં ગટર લાઈનની અંદર સુવિધા પાણીની નથી। સાહેબ, આપણા વૈષ્ણોદેવી વિલા ભાગ 2 માં રસ્તો અહીંયા બહુ ખરાબ છે। રાતના સમયે લાઇટો નથી, સ્ટ્રીટ લાઇટ નથી, એના કારણે બુઝુર્ગ વ્યક્તિ હોય, ગયડા હોય, એ પડી જાય છે, એમને ઈજાઓ થાય છે। તો અમારી વિનંતી એક જ છે સોસાયટીની કે અમને સ્ટ્રીટ લાઇટ અને આ રસ્તાનું કોઈક નિવારણ યોગ્ય કરી આપે નગરપાલિકા, અને ખાસ સ્ટ્રીટ લાઇટ એકે લાઇટ આજ સુધી લગાઈ નથી। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી, લેખિત રજૂઆત આપી, મૌખિક કરી, પણ એ લોકોએ ધ્યાનમાં હજી સુધી લીધું નથી। તો અમારી રજૂઆત એક જ છે કે અમને સ્ટ્રીટ લાઇટ, ખાસ સ્ટ્રીટ લાઇટ કે રાતના સમયે કોઈક વ્યક્તિ બચારું પડે નહીં, લાગે નહીં। હાલ ચોમાસાનો સમય છે, તમે દેખો કેટલો કાદવ થાય છે, કીચડ થાય છે, તો એનામાંથી રાહત મળે ને લાઇટ હોય તો વ્યક્તિ પડે નહીં। તો અમને સ્ટ્રીટ લાઇટ કરી આપે ખાસ। હું પંકજ કુમાર ભગવાનદાસ પાવાલા બોલી રહ્યો છે। રેસિડન્ટ વૈષ્ણોદેવી વિલા ભાગ 2 રેસિડન્ટમાં પહેલો જ બ્લોક છે મારો, એટલે મને ખબર છે કે અહીંયાથી રસ્તામાંથી આવતા વ્યક્તિને કેટલી તકલીફ પડે છે કે વારંવાર પડી જાય, અમારે એમને ઊભા કરવા પડે, બેહાડવા પડે। તો સ્ટ્રીટ લાઇટ હોય તો રાતના સમયે યોગ્ય વસ્તુ દેખાય। બીજું, અહીંયા એટલી ગંદકી થાય છે કે આ ઝાડવા છે એના કારણે જંગલી પ્રાણી કે પાટલાગો હોય, કાજંડો હોય, એવા પ્રાણીઓ પણ ફરતા હોય છે। તો અંધારામાં કદાચ કોકનો પગ આવે, જાનહાનિ થાય, એ ના થાય એના માટે સ્ટ્રીટ લાઇટ ખાસ જરૂર છે અમારે। મારું નામ મોદી નિધિ છે। હું વૈષ્ણોદેવી ભાગ 2 માં રહું છું। અહીંયા આગળ રસ્તાની બી પ્રોબ્લેમ છે, કચરાની ગાડી આવતી નથી, કચરો નાખવાની બી તકલીફ છે, સ્ટ્રીટ લાઇટ છે અને જેથી આવવા જવામાં બધી રીતે તકલીફ પડે છે। નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં બી કોઈ એનો ઉકેલ આવ્યો નથી, તો એનો સદંતરે ઉકેલ આવે તેવી અમારી વિનંતી છે। સ્ટ્રીટ લાઇટો ખાસ નાખવાની અને સ્ટ્રીટ લાઇટ અને રોડનો તો બહુ મોટો પ્રોબ્લેમ છે, જે વરસાદના કારણે બહુ હેરાન બી થવાય છે અમારે। ભાઈ પડી ગયા, એમને ફ્રેક્ચર થયું છે।